સમાચાર વિસ્તારથી જોઈશું। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કચ્છથી આવી રહ્યા છે। પશુઓ સાથે અત્યાચારનો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં વાછરડીના મોઢાને તારથી બાંધી દેવામાં આવ્યું છે। લોખંડના તારથી બાંધી દેવાયું છે મોઢું અને આ વિડિયો સામે આવતા જ લોકોમાં ભારે રોષ છે। માલધારીઓ અને જીવદયા પ્રેમીઓમાં પણ રોષ છે। સખત કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત થઈ રહી છે। કચ્છ સરહદ પાસેના ગામમાં અરેરાટી ફેલાઈ છે। લખપતના મોટા છેર સીમાડામાં ચરિયાણ માટે ગયેલી બે વાછરડીઓને મોઢાના જડબામાં કડક રીતે લોખંડનો વાયર બાંધવામાં આવ્યો છે અને આ પ્રકારનું કૃત્ય કર્યું છે, જેનાથી માલધારીઓ અને ગૌરક્ષક દળ, યુવા સંગઠન લખપત અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ છે। કૃત્ય કરનારા સામે કડક કાર્યવાહી કરી ગુનો નોંધવાની માંગ સાથે દયાપર પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કચ્છથી મેહુલ સોલંકી જોડાયા છે। મેહુલ, આ જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો કઈ તારીખનો છે અને આ મામલે પોલીસનું શું કહેવું છે? જે પંકજ, ચોક્કસથી વાત કરીએ તો મોટી શહેરમાં બે વાછડીઓના જડબામાં લોખંડના તારથી બાંધીને જખમી કરાઈ હતી, ત્યારે માલધારીઓ છે અને જીવદયા પ્રેમીઓ છે તેમાં રોષ ફેલાયો હતો। હાલ જે રીતે પોલીસમાં જાણકારી આપવામાં આવી છે, ત્યારે પોલીસે પણ આ વિડીયો ક્યારનો છે અને કઈ રીતના બનાવ બન્યો હતો તેની તપાસ ચલાવી રહ્યા છે। પરંતુ ચોક્કસથી એટલું કહી શકાય કે જે રીતે આ ગાય વાછડીઓને જે જખમી કરવામાં આવી છે તેને લઈને જીવદયા પ્રેમી અને માલધારીઓમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। મેહુલ, જે માલધારી સમાજ છે, જે સંગઠનો છે ત્યાંના, એ લોકોનું શું કહેવું છે? આ વિડીયો લખપતનો જ છે કે કચ્છ જિલ્લાનો છે કે કચ્છ બહારનો પણ હોઈ શકે? જે પંકજ, ચોક્કસની વાત કરીએ તો માલધારીઓ જે રીતે જણાવી રહ્યા છે તે રીતે લખપતના મોટી શહેરના સીમાડામાં ચરિયાણ માટે ગયેલી બે વાછડીઓ હતી, જેના મોઢાના જડબામાં આ કડક રીતે આ લોખંડના વાયર છે તે બાંધીને આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું હાલ જે માલધારીઓ જણાવી રહ્યા છે। જી, તો આ મામલે હવે માલધારી સમાજની શું માંગણી છે અને પોલીસ આ બાબતે કોઈ ગુનો દાખલ કરશે? જી, ચોક્કસથી વાત કરી તો આ કૃત્ય મામલે છે માલધારીઓ તથા જે ગૌરક્ષક દળના યુવાનો સંગઠનો છે તેઓ દ્વારા કડક કાર્યવાહી કરવા હાલ તો માંગ કરવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા છે તે આ વિડીયોને લઈને તપાસ હાલ જારી છે। જી પંકજ। જી મેહુલ, આભાર માહિતી આપવા માટે। તો કચ્છમાં જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને લોકોમાં ભારે રોષ છે। બે વાછરડીઓના મોઢાને લોખંડના તારથી બાંધી દેવામાં આવી અને આ વિડીયો લખપતના એક ગામનો છે અને હાલ પોલીસમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે માલધારી સમાજ અને જીવદયા પ્રેમીઓ દ્વારા કે જે લોકોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે, નિર્દય અને ક્રૂરતાભર્યું આ કૃત્ય કર્યું છે, તેમની સામે પગલાં ભરવામાં આવે। કોરોના કાળમાં અનેક ક્ષેત્રે અસર જોવા મળી, અનેક પરંપરાઓ ખોરવાઈ, ત્યારે દાહોદ જિલ્લાની પ્રાચીન સમયથી ચાલતી આવતી ગાય ગૌરીની પરંપરાને પણ કોરોનાનું ગ્રહણ લાગતા સૌપ્રથમ વખત ગાય ગૌરી નહીં ઉજવાય અને માત્ર ગાય માતાની પૂજા કરવામાં આવશે। આ વર્ષને ન તો ગાયને સજાવવામાં આવશે, ન તો લોકો તેમની ભૂલોનું પ્રાયશ્ચિત કરી શકશે।